વડોદરાના ગોરવા વિસ્તારમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગોરવા વિસ્તારમાં આવેલી પંચવટી નર્મદેશ્વર કોઓપરેટિવ સોસાયટીની પાસે વહેલી સવારે એક ત્યજી દેવાયેલો નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યો હતો. ત્યાંથી પસાર થતા એક સ્થાનિક નાગરિકની નજર આ માસૂમ શિશુ પર પડી હતી. આ બાળકને આ રીતે નિસહાય અને મૃત અવસ્થામાં જોતા જ વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. સ્થાનિક રહીશ દ્વારા આ બાબતની જાણ તાત્કાલિક ગોરવા પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસનો કાફલો તુરંત જ સ્થળ ઉપર દોડી આવ્યો હતો. પોલીસે નવજાત શિશુના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે સોસાયટી અને આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે, જેથી જાણી શકાય કે કોણ આ બાળકને અહીં મૂકી ગયું. પોલીસે નજીકની પ્રસૂતિ ગૃહ અને હોસ્પિટલમાં તાજેતરમાં થયેલા જન્મના રેકોર્ડની પણ ચકાસણી હાથ ધરી હતી. તેમજ કયા સંજોગોમાં અને કયા કારણોસર આ નવજાતને ત્યજી દેવામાં આવ્યું તે હજી સુધી સ્પષ્ટ થયું નથી. સમાજમાં માનવતાને શર્મસાર કરતી આ ઘટનાને પગલે પોલીસે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે અને આગળની સઘન તપાસ જારી કરી છે. પંચવટી સર્કલથી ઇન્ટિરિયર સોસાયટીમાંથી પસાર થતો રોડ છે જે લક્ષ્મીપુરા જાય છે. ત્યાં ઘનશ્યામ પાર્ક અને નર્મદેશ્વર કોઓપરેટિવ સોસાયટીના રોડ ઉપર એક ઘરની દિવાલ પાસે નાનું તાજું જન્મેલું સ્ત્રી બાળક એક લારીવાળાએ જોયેલું હતું. આ લારીવાળાએ બાજુમાં નાનો એવો ગલ્લો છે તો એમના ત્યાં રિસ્પોન્ડ કરતા કર્મચારીને એમને જાણ કરી અને એ બંનેએ થઈ જે ઘર પાસે આ સ્ત્રી બાળક મળી આવ્યું છે ત્યાં ફેમિલી મેમ્બર્સને જાણ કરી તો એમને પછી 112ને જાણ કરેલી હતી. બાળક તાજું જ જન્મેલું છે, નાળ પણ હજી કાપવામાં આવેલી નથી, એટલે એવું બની શકે કે ઘરે પ્રસૂતિ કરાવવામાં આવેલી હોય. સ્ત્રી બાળકને ઊંધું પડેલું હતું એટલે પોલીસે અને 112ની ટીમે ફેરવીને જોયું તો એમની ડાબી આંખ ઉપર થોડા બ્લડ સ્ટેઇન હતા અને વાગ્યાનું અથવા પડી ફેંક્યું હોય એટલે પછી જે બ્લીડિંગ થયું હોય તો એમના સિમ્પટોમ્સ હતા. 108ને પણ બોલાવવામાં આવેલી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સને બોલાવી બાળકનો કબજો લઈ બાળકને ગોત્રી મેડિકલ કોલેજ પીએમ માટે અને ડીએનએ સેમ્પલ લેવા માટે રવાના કરેલી છે. ઘણું બધું જઘન્ય કૃત્ય છે. રિસેન્ટલી જન્મેલું બાળક જે છે એમને આવી રીતે રોડ ઉપર ફેંકી દેવું, મૃત અથવા જીવિત, એ ન ક્ષમા આપી શકાય એવું કૃત્ય છે. એકચ્યુઅલી તમે જોશો કે અમે આ 4 રસ્તાની જોગી જોઈએ તો 4 રસ્તાના લાઈન છે, બરાબર, આમ જાય આમ જઈ શકે. હવે અહીંયા કોઈ કેમેરા તો છે નહીં કે કોઈ ખબર પડે, પરંતુ સામાજિક કાર્યકર્તાઓ જોઈએ, પરંતુ એક ભાઈએ જોયું અને કે જોયું કે વાદળમાં બચ્ચું ઉપરથી નથી મળ્યું, પણ એવું બી નથી લાગે છે. તો અહીંયા 6 દિવસનું બચ્ચું છે, જે બચ્ચા નાના બાળકી છે, જે બરાબર ઘરમાં મારીને ખરેખર મારીને પછી એને નાખી દેવામાં આવી છે. કેટલું યોગ્ય કહેવાય છે આ નવજાત શિશુને આ રીતના કૃત્ય કર્યું છે એવા વ્યક્તિ પર શું કાર્યવાહી થવી જોઈએ? સરકાર અમે કહીએ છીએ કે કેમેરા લગાવો તો લોકો ખબર પડે, બસ 4 જગ્યા પર લગાવી દા કોઈ મતલબ નથી. આવી જગ્યા પર લગાવેલા હોય રેસિડેન્સી એરિયામાં જ્યાં એક્સિડન્ટનો ભય બી થયેલો છે. અહીંયા જોશો વિસ્કોટ શું બસ સ્ટોપ બી છે, તો આવી વસ્તુઓ કઈથી ખબર પડે પછી શું થશે? કઈ સોસાયટી છે ને કઈ સોસાયટીની બહાર આ કૃત્ય કરવામાં તમે જોશો કે નવદેશ્વર સોસાયટી કઈ એની સામે એક્ઝેક્ટ બસ સ્ટોપ છે, જ્યાં બસ સ્ટોપ થઈ રહ્યું છે અને એક્ઝેક્ટ સામે ડોગઘર બી છે અને એની સામે જ આવું કૃત્ય થયેલું છે. શું નામ છે આપણું? મારું નામ જિગ્નેશ છે. તો આ જે ઘટના બની ત્યારબાદ પોલીસને કોને જાણ કરી હતી? બસ અહીંયા એક સર્વન્ટ જે માણસ નજીક પડે છે તેને ફોન કરીને બોલાયા. 112 બી 108 બી આવી ગઈ, પરંતુ એ લોકો મૂતક છે એટલે લઈ નહીં શકે. આપણે બી સમજે છે જીવત તો કે લઈ જાય. પોલીસને જાણ કરવામાં આવી હતી? હા, એ આવી જાય છે.